વાગડ વિસ્તારની સૌથી મોટી ગણાતી કંટકોટ કાંઠે આવેલ ગૌશાળામાં પશુનો નિભાવ હવે અશક્ય બન્યો છે। આવી પરિસ્થિતિમાં વાગડ વિકાસ સંઘના સત્તાવાળાઓએ મુખ્યમંત્રીને પત્ર લખી જે વન વિભાગ દ્વારા આરક્ષિત ઘાસ છે તેનો જથ્થો ફાળવવામાં આવે અને સબસિડીની રકમ તુરંત રિલીઝ કરવામાં આવે તો પશુધનનો નિભાવ થઈ શકે તેમ છે। હવે છે ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોનો વિસ્તૃત અહેવાલ। ભચાઉ વિસ્તારમાં વાગડ વિકાસ સંઘ દ્વારા કંથકોટ ગામે અંદાજે 2000 જેટલા પશુનો લાંબા સમયથી નિભાવ કરવામાં આવ્યો છે। કુલ મળીને 1868 ગૌવંશનો નિભાવ કરવામાં આવે છે। ગૌવંશ રસ્તે રખડતા હોય તેને ત્યાં પાળવામાં આવે છે। 1400 જેટલા આખલાઓ અને 500 જેટલી ગાય વાછરડીઓનો નિભાવ કરવામાં આવે છે। હાલ પરિસ્થિતિ વિકટ છે ત્યારે ખાસ કરીને વન વિભાગ દ્વારા રખોલનો જે ઘાસચારો છે એ આ કંથકોટની અમારી જે વાગડ વિકાસ સંઘ સંચાલિત ગૌશાળા છે એ ગૌશાળાને ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે। શ્રી રામકૃષ્ણ મહાવીર ગૌશાળા કંથકોટને છેલ્લા કેટલાક સમયથી 2000 જેટલા પશુનો નિભાવ કરવામાં આવી રહ્યો છે। હાલ પરિસ્થિતિના કારણે ઘાસચારાની ખૂબ આવશ્યકતા છે ત્યારે વન વિભાગ દ્વારા જે સુરક્ષિત અને આરક્ષિત ઘાસચારો રાખવામાં આવ્યો છે તેમાંથી મહત્તમ ઘાસચારો અમારી કંથકોટની ગૌશાળાને મળે તે પ્રકારની માંગ કરવામાં આવી છે। સાથોસાથ આ ગૌશાળાને સબસિડીનો લાભ મળતો નથી તો તાકીદે જે સબસિડીની રકમ ચૂકવવામાં આવે તો હાલ જે 2000 જેટલા પશુઓ જેમાં આખલાઓ ગાય અને વાછરડીઓનો નિભાવ કરવામાં આવે છે તે નિભી જાય એમ છે। વિના વિલંબે ઢીલ કર્યા વગર તાત્કાલિક અસરથી નિભાવ થાય છે ત્યારે આ ઘાસચારો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। શ્રી વાગડ વિકાસ સંઘના મહેશભાઈ શાહ દ્વારા સરકારને પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે કે તાકીદે આ પશુના નિભાવ માટે ઘાસચારો અને સબસિડીની રકમ ફાળવવામાં હાલ લોકડાયરાઓ કરી અને પૈસા એકત્ર કરવામાં આવે છે। દાતાઓ પાસેથી દાન એકત્ર કરવામાં આવે છે પરંતુ હવે નિભાવ મુશ્કેલ બન્યો છે ત્યારે સરકાર ઘાસચારો ફાળવે અને સબસિડીની રકમ ફાળવે તેવી માંગ મંત્રી મહેશ શાહે પત્ર લખીને કરવામાં આવી છે। મારે ગુજરાતના મુખ્યમંત્રી રુજુ સ્વભાવી અને મૃદુ સ્વભાવનો જેમના માટે કહેવામાં આવે છે એવા સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી આ જાહેર વિડીયોના માધ્યમથી આપની સમક્ષ મારે કેટલીક વાતો રજૂ કરવી છે। વર્તમાન એટલે આજે 24 જૂન 2026નો દિવસ થયો છે। સમગ્ર કચ્છની અંદર દુષ્કાળની પરિસ્થિતિ નિર્માણ થાય એ પ્રકારે વરસાદ ઠેલાઈ રહ્યો છે। અછતની પરિસ્થિતિ ઊભી થાય એ પ્રકારનું વાતાવરણ છે પરંતુ મારો વિશ્વાસ છે કે વરસાદ અનરાધાર વરસશે। પરંતુ જે પ્રકારે વરસાદ ખેંચાવાના કારણે અહીં ઘાસચારાની જે તંગી ઊભી થઈ છે આ તંગી સમયે સરકારે તાત્કાલિક નિર્ણય લઈને ગૌશાળાઓને પાંજરાપોળોને અને પશુપાલકોને જો પશુધનનું સાચવણી કરી રહ્યા છે એમને સરકારના ગોડાઉનોની અંદર જે ઘાસ સૂકું ઘાસ સંગ્રહ કરીને રાખવામાં આવ્યું છે એ વહેલી તકે છૂટું કરીને એને આપવું જોઈએ। તાત્કાલિક ધોરણે જે કોઈ સરકારના નીતિ નિયમો એ પ્રમાણે ચાર્જ લઈને પૈસા લઈને પણ આ ઘાસચારો આપવો જોઈએ કારણ કે કચ્છની અંદર 25 લાખથી વધુ એવા દૂધાળા પશુઓ રહે છે જેમનું જીવન દુષ્કર બની રહ્યું છે। જે કેટલીક ગૌશાળાઓ છે હું હમણાં કંથકોટની અંદર આવેલી અમારી વાગડ વિકાસ સંઘ દ્વારા સંચાલિત શ્રી રામકૃષ્ણ મહાવીર ગૌશાળામાં ઊભો છું। મારું નામ લક્ષ્મીચંદ ચરલા છે। છેલ્લા 12 મહિનાથી સમગ્ર કચ્છના વાગડના રસ્તે રખડતા રઝળતા નંદી મહાત્માઓને આંખલાઓને બચાવી લેવાનો એક સંકલ્પ લઈને અમે અહીંયા ગૌશાળાનું નિર્માણ કર્યું છે। જે કોઈ નધણિયાતી ગાય માતાઓ હોય વાછરડા અને વાછરડીઓ હોય અને જે આંખલાઓ ગામે ગામ રખડે છે રહ્યા આવા આંખલાઓને સાચવી લેવા 1 લાખ સુધીના નંદીઓને સાચવવાના સંકલ્પ સાથે અમે કાર્યરત છીએ। આજ સુધી 12 મહિનાથી આ પ્રવૃત્તિ ચાલુ છે। હમણાં અમારી પાસે 1868 જેટલા ગૌવંશ અહીં નિવાસ કરી રહ્યા છે એનું લાલન પાલન થઈ રહ્યું છે। સરકારશ્રીની એક પણ પૈસાની સબસિડી કે મદદ લીધા વિના આ સમગ્ર સેવા કાર્ય ચાલે છે પરંતુ બહુ દુઃખ સાથે કહેવું છે છેલ્લા અઠવાડિયાની અંદર કચ્છની અંદર આ વરસાદ લંબાવાના કારણે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના કારણે ઘાસ મળવું મુશ્કેલ છે। આ 1868 ગૌવંશને સાચવવા માટે જે માત્રામાં મારી પાસે ઘાસ મળવું જોઈએ આ લીલું ઘાસ હમણાં સુધી મળતું હતું આજે મારે 6 ટ્રેક્ટરની જરૂર છે ત્યારે 1 ટ્રેક્ટર ઘાસ આવ્યું છે। મેં ગઈ 12 તારીખના પ્રાંત અધિકારી શ્રી સાહેબ પાસે
સૂકું ઘાસ ફાળવવા માટેની માંગણી મૂકેલી, પરંતુ આજ સુધી એ બાબતનો કોઈ જવાબ નથી.